અમદાવાદના બાવળામાં પાણી જાણે આફત બની ગયા। 4 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી। જે પૂર આવ્યા, પૂરના પાણી ઓસર્યા નથી। સંત આશ્રમ વિસ્તારમાં પાણી ભરાયેલા છે। પાણી ભરાતા ધંધા રોજગાર ઠપ થયેલા છે। પંપ દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી। અમદાવાદના બાવળામાં પૂરના પાણી આફત બન્યા છે। 4 દિવસ બાદ પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી અને પાણી ભરાતા ધંધા રોજગાર બંધ થઈ ગયા છે। સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં બાવળામાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો આખરે બહાર નીકળે તો કેવી રીતે નીકળે તે સૌથી મોટો સવાલ છે। આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી ત્યારે લોકોની મુશ્કેલીનો પાર નથી। બાવળાના સંત આશ્રમ વિસ્તારની અંદર પણ પાણી ભરાયેલા છે। સતત ચોથા દિવસે પણ આ સમસ્યા અહીંયા યથાવત છે। પાણીના કાયમી નિકાલની કોઈ આયોજન ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ છે। સંપૂર્ણ બાવળા શહેરની અંદર આ ટ્રેક્ટર લઈને લોકોએ ફરવું પડે તે પ્રકારની સ્થિતિ છે। જે દુકાનદારો છે એ દુકાનદારોની દુકાનો પણ આજે ત્રીજાથી ચોથા દિવસે ખુલી છે, કારણ કે પાણી હોવાના કારણે ત્યાં કોઈ આવતું નથી। દુકાનદારો સાથે વાત કરીશું। શું તકલીફ પડે છે? આ દર વખતે આવું હોય છે? દર વખતે આવું હોય છે ને આ ફેરે તો વધારે છે। 4 દિવસથી દુકાન કંઈ ધંધો નથી થતો, અંદર પાણી ભરાઈ જાય છે અને ઘણી બધી નુકસાની રહે છે। જેથી કંઈ જલ્દી નિકાલ કરો એવું તો સારું એમ। કોઈ જોવા આવે છે, કોઈ પૂછવા કાંઈ વ્યવસ્થા માટે? જોવાના કોઈ વ્યવસ્થા નહીં। આજે આજ બધું આ કોરું નીકળ્યું છે, બધા આવે છે, બાકી કોઈ પૂછવા નથી તમને શું નુકસાન થયું, તમને શું છે તકલીફ છે, કોઈ પૂછવા નથી આવતું। બાવળા સંતાશ્રમ વિસ્તાર છે। બીજી તરફ પંપ મૂકી અને પાણી ખાલી કરવા માટે આજે હવે નગરપાલિકાની ટીમ છે તે અહીંયા પહોંચી છે। તે પ્રકારના દ્રશ્યો પણ દેખાય છે। ચોથા દિવસે તંત્રને યાદ આવે છે કે આ વિસ્તારમાં પાણી ભરાયા છે અને પાણી ખાલી કરવા પડશે, એટલે હવે નગરપાલિકા વિસ્તાર જે છે એ ત્યાંથી અહીંયા ટીમ છે તે કામે લાગી છે। સંપૂર્ણ બાવળા શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં છેલ્લા 4 દિવસથી એટલે કે ગુરુવારથી પાણી વરસાદના કારણે યથાવત છે, પરંતુ સ્થાનિક પ્રશાસન તંત્ર છે નગરપાલિકાનું તેને ઇન્ડસ્ટ્રીઝની ચિંતા છે, પરંતુ શહેરમાં વસતા લોકો માટે કોઈ વ્યવસ્થા નથી। કેમેરામેન સંદીપ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ।